હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. ઘડિયાળમાં વાગ્યા છે 10:15 અને હું પહોંચી ગઈ છું પાર્લરે અમારે સવારથી જ કસ્ટમર આવવાનું ચાલુ થઈ ગયું છે અને સ્ટુડન્ટ લોકો કસ્ટમરને અટેન્ડ કરે છે. એટલામાં જ અમારા બીજા સ્ટુડન્ટ પણ પાર્લરે પહોંચી ગયા અને સાથે આજે એમની બેન પણ પાર્લરે આવી છે. અને કેમ કે આજે એને રેડી થવાનું છે, આજે બ્રાઇડલનું લુક શીખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, એટલા માટે અમે ચોઈસ વેડિંગ કલેક્શનમાંથી ચોલી લઈ આવ્યા છીએ. અહીંયા નજીક જ છે મારો બીજો શોરૂમ, તો અમે ત્યાંથી ચોલી લઈ આવ્યા અને હવે કરશું એમનો મેકઅપ હેરસ્ટાઈલ. તો સૌ પહેલાં મોડેલનો કર્યો હાઈબ્રો કરીને વ્યવસ્થિત થ્રેડિંગ કરી અને પછી લઈ લીધા છે એને ક્રિમ્પીમાં. તો આ ઈયર ટુ ઈયર પાર્ટેશન કાઢી અને વ્યવસ્થિત રીતે કરી એમની ક્રિમ્પી કરવામાં પણ એકદમ ધ્યાન રાખવું પડે છે, જગ્યા ન રહી જાય ક્રિમ્પીમાં, એવી રીતે ક્રિમ્પી કરવી પડે છે. અને પછી લઈ લીધા છે એમને મેકઅપમાં. તો સૌ પહેલાં એમના માટે કન્સીલર લગાવ્યું છે, કેમ કે એના ચહેરા પર દાગ ધબ્બા વધારે દેખાતા હતા. તો સ્ટુડન્ટે પહેલાં કન્સીલર લગાવ્યું અને પછી કર્યું એમને ફાઉન્ડેશન અને પૂરો કમ્પ્લીટ મેકઅપ કર્યા. પછી એમને પહેરાવ્યો અમે જ્વેલરી. તો જ્વેલરીમાં પહેરાવ્યો સેટ પહેલાં પહેરાવ્યો અને પછી પહેરાવી અમે બુટ્ટી, અને બુટ્ટી પહેરાવીને કર્યું એનું પિનઅપ કરી અને વ્યવસ્થિત રીતે એમને ફિટ કરી બુટ્ટી. વજન લાગતો હતો તો વ્યવસ્થિત રીતે પિનઅપ કર્યું અને કરી એમને ફિટ, ને પછી લીધા એમને હેરસ્ટાઈલમાં. તો આ હેરસ્ટાઈલ એની કમ્પ્લીટ થવા આવી છે. બે બાજુ ઈયર ટુ ઈયર પાર્ટેશન કરીને બ્રાઇડલ હેરસ્ટાઈલ કરી છે અને એક બાજુ અમારે હેરસ્ટાઈલનું કામ ચાલે છે અને એક બાજુ સ્ટુડન્ટ લોકો પ્રેક્ટિસ કરે છે. એ પણ જરૂરી છે, સાથે સાથે બીજી પ્રેક્ટિસ કરવી પણ જરૂરી છે. અને બ્રાઇડલ આજે ઉપર જુડો બનાવશે અને નીચે બ્રાઇડલ ચોટી બનાવશે. તો આ કામ ચાલુ છે એમનું ચોટીનું, અને પછી પહેરાવશું એમને કંગન. તો આ એનું કંગન પહેરાવ્યા છે અમે અને હવે બતાવશું એનું ફાઇનલ લુક. તો આ છે બ્રાઇડલનું ફાઇનલ લુક. તો અમને કમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું. ફરી મળીશું નવા વિડીયો.